દીપક ફિનોલેક્સ કંપનીના ગેટ નંબર 3ની બાજુમાંથી દિવાલમાં બાખોલું પાડી વરસાદી પાણીની આડમાં બેખોફ અને બિંદાસ કેમિકલયુક્ત પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે. હાલમાં ચોમાસાની ઋતુ હોય જેને પગલે દીપક ફિનોલેક્સ જેવી કંપની વરસાદના પાણીની આડમાં કંપનીમાંથી કેમિકલયુક્ત પાણી બહાર છોડી રહી છે. બેફામ બનેલી કંપનીઓ સામે જીપીસીબી કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે. જાગૃત નાગરિક દ્વારા ભરૂચ કલેક્ટર અને જીપીસીબી અધિકારીને જાણ કરવામાં આવી હતી તો કંપની દ્વારા જીવસૃષ્ટિ અને પર્યાવરણને અતિ ગંભીર કૃત્ય આચરવામાં આવી રહ્યું છે. દીપક ફિનોલેક્સ કંપનીના ગેટ નંબર 3ની બાજુમાંથી દિવાલમાં બખોલું પાડી વરસાદી પાણીની આડમાં બેખોફ અને બિંદાસ કેમિકલયુક્ત પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે. ભરૂચ કલેક્ટર અને જીપીસીબીના અધિકારીને અંગે જાણ પણ કરવામાં આવી છે. દીપક ફિનોલેક્સ કંપની સંચાલકો દ્વારા કેમિકલયુક્ત પાણી વરસાદી કાંસમાં છોડવામાં આવી રહ્યું છે તો દહેજ અંભેટા ગામની જનતા માટે તે ખતરારૂપ સાબિત થઈ રહ્યું છે. દહેજમાં આવેલ દીપક ફિનોલેક્સ કંપની દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચાડી લાખો રૂપિયા એઠી રહ્યા છે. હાલમાં ચોમાસાની ઋતુ હોય જેને પગલે દીપક ફિનોલેક્સ જેવી કંપની વરસાદના પાણીની આડમાં કંપનીમાંથી કેમિકલયુક્ત પાણી બહાર છોડી રહી છે તો બેફામ બનેલી કંપનીઓ સામે જીપીસીબી કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે. કેમિકલયુક્ત પાણી જે રીતે બહાર છોડવામાં આવી રહ્યું છે તેના પીએચની માત્રા વધુ હોય અને પર્યાવરણને ખૂબ મોટું નુકસાન પહોંચાડી શકે તેમ જણાઈ આવ્યું છે. જાગૃત નાગરિક દ્વારા ભરૂચ કલેક્ટર અને જીપીસીબી અધિકારીને જાણ કરવામાં આવી છે. કંપની દ્વારા જીવસૃષ્ટિ અને પર્યાવરણને અતિ ગંભીર કૃત્ય આચરવામાં આવી રહ્યું છે. ત્યારે પર્યાવરણ પ્રેમીઓ અને પર્યાવરણ એનજીઓ માટે આ એક દુઃખદ વાત કહી શકાય કે દહેજની દીપક ફિનોલેક્સ કંપની દ્વારા જીપીસીબી એક્ટનું ઘોર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આ અંગે ભરૂચ કલેક્ટર અને જીપીસીબીના અધિકારીને જાણ કરવામાં આવી છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.